નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 8 અને ચેપ્ટર નંબર 2 ફિઝિક્સ. આજે આપણે ભણવાનું છે ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. કાલે આપણે વિદ્યુત સ્થિતિમાનની ચર્ચા કરી ગયા. આ છે ને મિત્રો, આનો જે જવાબ છે એક સૂત્ર છે, એટલે થોડું આપણે ધ્યાન રાખવું પડશે. અહીંયા ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેના સંબંધની અંદર આપણે અહીંયા કહીશું કે આકૃતિમાં બે સમસ્થિતિમાન પૃષ્ઠ A અને B દર્શાવે છે. ડન. હવે A નું સ્થિતિમાન કેટલું તો જુઓ V, અને B નું સ્થિતિમાન કેટલું તો V પ્લસ ડેલ, અને બંને સમસ્થિતિમાન પૃષ્ઠ વચ્ચે નું અંતર ડેલ્ટા એલ છે. ક્લિયર? ઓકે. હવે કરવાનું શું છે? કરવાનું છે એકમ ધન વિદ્યુત ભાર ને સપાટી બી થી સપાટી A સુધી વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ જો ડેલ્ટા એલ જેટલું લંબ અંતર કાપવા માટે કરવું પડતું કાર્ય. હવે જરા છે ને સમજો, કોઈ એકમ ધન વિદ્યુત ભારને સપાટી બી થી સપાટી એ સુધી વિદ્યુત ક્ષેત્રની દિશા તો ઉપરની તરફ છે, બરાબર છે. સપાટી બી થી સપાટી એ સુધી વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ડેલ્ટા એલ, જોઈ લો અહીંયાથી અહીંયાનું અંતર કેટલું છે, ડેલ્ટા એલ જેટલું લંબ અંતર. લંબ અંતર શબ્દ કેમ વાપર્યો છે? એક સમસ્થિતિમાન પૃષ્ઠ આમ છે, એક સમસ્થિતિમાન પૃષ્ઠ આમ છે, તો બંને વચ્ચેનું લંબ અંતર કેટલું થશે? ડેલ્ટા એલ, બરાબર છે. તો એ બંને વચ્ચેનું લંબ અંતર કાપવા માટે કરવું પડતું કાર્ય, તો અહીંયાથી અહીંયા કોઈ પણ વિદ્યુત ભાર, અહીંયા એકમ ધન વિદ્યુત ભાર છે, એનો મતલબ એની વેલ્યુ શું થશે? 1. જે બી એકમ ધન વિદ્યુત ભારને આપણે બી થી એ તરફ લાવીશું ત્યારે એની વેલ્યુ, એ વિદ્યુત ભારની વેલ્યુ કેટલી હશે? 1. તો કરવું પડતું આપણે શું મેળવવાનું છે? કાર્ય. તો કાર્યનું સૂત્ર મિત્રો આપણે ભણી ગયા છીએ. કાર્ય W બરાબર E ડોટ કેટલું સ્થાનાંતર થાય છે? ડેલ્ટા એલ. ઓકે. તો જુઓ, તો આ કાર્યનું સૂત્ર છે. કાર્ય બરાબર E ડોટ, જો આ વિદ્યુત ક્ષેત્ર છે અને આ સ્થાનાંતર છે. પણ સર તમે તો અમને એવું સમજાવેલું કે કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. જો તમને સમજણ માટે બતાવું, બળ એટલે F, બળ એટલે F અને સ્થાનાંતર એટલે ડેલ્ટા એલ. અહીંયાથી અહીંયા વિદ્યુત ભાર, પણ એકમ ધન વિદ્યુત ભાર આવે એટલે છેદમાં Q0. તો આ બંનેનો ગુણોત્તર તો શું મળે છે? E ડેલ્ટા એલ જ મળે છે, એટલે આ બરાબર જ છે. E ડોટ ડેલ્ટા એલ. આ તમારું શું થયું મિત્રો? કાર્ય થયું. સમજો છો? હવે કાર્ય તો બીજી રીતે બી મેં તમને સમજાવ્યું. કાર્ય એટલે શું? તો કાર્ય એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો અહીં બીજું કાર્ય શું આવશે? કાર્ય W બરાબર VA માઇનસ VB. આવું થાય. તો W છે, VA નું આવશે V
જોઈ લો, A નું વિદ્યુત સ્થિતિમાન V છે અને B નું વિદ્યુત સ્થિતિમાન આવશે માઇનસ V પ્લસ ડેલ V. માઇનસ અંદર જાય તો નિશાની બદલાઈ જાય એટલે આવશે W બરાબર V માઇનસ ડેલ V. V કેન્સલ થાય તો W બરાબર આવશે માઇનસ ડેલ V. બરાબર છે. આ 2 નંબર છે. આ એકદમ સિમ્પલી સૂત્ર સાબિત કરવાનું છે. સમીકરણ 1 અને 2 ને સરખાવતા તો અહીંયા આવશે E ડોટ ડી ડેલ L અને અહીંયા આવશે માઇનસ ડેલ V. તો E બરાબર માઇનસ ડેલ V ડિવાઇડેડ બાય ડેલ L. અહીંયા મિત્રો વિદ્યુત આ રીતે આવે તો અહીંયા પણ આ રીતે જો તો જો હું દિશા બતાવું છું તો માઇનસ સિમ્બોલ રહેશે, પણ જો હું મૂલ્ય બતાવવા માંગુ છું તો E બરાબર ડેલ V બાય ડેલ L રહેશે. આનો શું બોલું છું? આનું નામ સ્પેશિયલ છે મિત્રો. આને આપણે શું કહીશું? તો આને આપણે કહીશું વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. આ જે સૂત્ર મળ્યું ને આ સૂત્રને આપણે કહીશું વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. સમજો છો? એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનમાં થતા ફેરફારને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહેવાય. દિશા સાથે દર્શાવો તો માઇનસ ઇન્ક્લુડ કરવું પડશે, મૂલ્યમાં માઇનસ ઇન્ક્લુડ નહીં કરવું પડે. ઓકે, તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનું ઋણ મૂલ્ય એ વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય જેટલું હોય છે. વિદ્યુત સ્થિતિમાન પ્રચલન જો મિત્રો આને હંમેશા યાદ રાખજો, ડેલ્ટા V ડિવાઇડેડ બાય ડેલ્ટા L ઇઝ ઇક્વલ ટુ E. ડેલ્ટા V બાય ડેલ્ટા L ને આપણે શું કહીએ છીએ? વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. આ નેગેટિવ છે ના ઋણ મૂલ્ય વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એટલે આના ઋણ મૂલ્યને વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય જેટલું હોય છે. ઓકે, એનો મતલબ આ શું બતાવે છે? વિદ્યુત સ્થિતિમાન પ્રચલન હંમેશા ક્યાં હશે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. અહીંયા બીજું વિદ્યુત ક્ષેત્ર ઉપરની તરફ છે તો તમને ક્યાંથી ક્યાં આવ્યા? તમે B થી A તરફ આવ્યા એટલે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હશે. ઓકે, અને આ શું કહેવાય? સૂક્ષ્મ ડેલ V ડેલ L. એને આ રીતે બી દર્શાવાય E બરાબર V બાય L. V એટલે વિદ્યુત સ્થિતિમાન, L એટલે ડિસ્ટન્સ. અહીંયા ડિસ્ટન્સ આપણું ડેલ L છે અને વિદ્યુત સ્થિતિમાનમાં થતો ફેરફાર ડેલ V છે અને એકમ આવશે વોલ્ટ પ્રતિ મીટર. આનો એકમ વોલ્ટ અને આનો ઓકે. પરીક્ષામાં છે ને મિત્રો આનો નિષ્કર્ષ છે. નિષ્કર્ષમાં કંઈ જ નથી, જે અહીંયા કર્યું એ જ, પણ નિષ્કર્ષ લખવું જરૂરી છે. બરાબર છે? નિષ્કર્ષની અંદર તમે મિત્રો ધ્યાન આપશો તો પહેલી બાબત, જે દિશામાં અંતર સાથે સ્થિતિમાનનો ઘટાડો ઝડપી થતો હોય તે દિશા વિદ્યુત ક્ષેત્ર, તે દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે. આ નિષ્કર્ષને ખાસ સમજજો. જે દિશામાં અંતર સાથે સ્થિતિમાનનો ઘટાડો ઝડપી થતો હોય, કઈ દિશામાં સ્થિતિમાનનો ઘટાડો થાય છે? આ દિશામાં થાય છે. વાક્ય રચના કન્ફ્યુઝ કરશે એટલા માટે કહું છું, ધ્યાન આપો. જે દિશામાં અંતર સાથે સ્થિતિમાનનો ઘટાડો ઝડપી હોય, સ્થિતિમાનનો ઘટાડો ઝડપી છે, જો અહીંયા સ્થિતિમાન વધુ છે, અહીંયા ઓછું છે, તે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન પ્રચલન શું કહે છે? વિરુદ્ધ દિશામાં. એનો મતલબ જો ઘટાડો અહીંયા થતો હોય તો વિદ્યુત ક્ષેત્ર એની વિરુદ્ધ દિશામાં હશે. એટલે યાદ રાખજો કે જે દિશામાં અંતર સાથે સ્થિતિમાનનો ઘટાડો ઝડપી હોય તે દિશામાં તમને વિદ્યુત ક્ષેત્ર મળશે. એક ગુણમાં બી સવાલ આવે છે કે જે દિશામાં અંતર સાથે સ્થિતિમાનનો ઘટાડો ખૂબ ઝડપી હોય તે દિશામાં ખાલી જગ્યા હોય છે તો વિદ્યુત ક્ષેત્ર હોય છે. ઓકે, અને બીજું તો આ ડેફિનેશન જ છે. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એટલે આ થયું. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એટલે આ એ
બિંદુએ સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ દિશામાં, સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ દિશામાં એકમ સ્થાનાંતર દીઠ, એકમ એટલે છેદમાં સ્થાનાંતર છે, ડેલ એલ એટલે શું? સ્થાનાંતર દીઠ સ્થિતિમાનનો ફેરફાર એટલે ડેલ વી ના મૂલ્ય જેટલું હોય છે. જુઓ આને શું કહેવાય? આને કહેવાય વિદ્યુત ક્ષેત્ર નું મૂલ્ય. ક્લિયર? આને શું કહેવાય? ડેલ એલ. એટલે શું કહેવાય? સ્થાનાંતર. પણ અહીંયા શું શબ્દ વાપર્યું છે? એકમ સ્થાનાંતર. એકમ સ્થાનાંતર નો મતલબ છેદમાં. એકમ સ્થાનાંતર એટલે ડેલ એલ. એટલે અહીંયા શું લખીશ? આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એકમ સ્થાનાંતર, એકમ સ્થાનાંતર એટલે ડેલ એલ દીઠ સ્થિતિમાનના ફેરફાર ડેલ વી કોણ છે? સ્થિતિમાનનો ફેરફાર ડેલ વી, સ્થિતિમાનના ફેરફારના મૂલ્ય જેટલું હોય છે. જોઈ લો ડેલ વી બાય ડેલ એલ ઇઝ ઇક્વલ ટુ વી. આને જ આપણે કહીએ છીએ મિત્રો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. આ સૂત્ર બહુ મહત્વનું છે અને આ બે સ્ટેટમેન્ટ પણ બહુ મહત્વના છે. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એ બિંદુએ સમસ્થિતિમાન પૃષ્ઠ ને લંબ, વિદ્યુત ક્ષેત્રનું જોઈ લો મિત્રો, વિદ્યુત ક્ષેત્ર કેવું છે? સમસ્થિતિમાન પૃષ્ઠ ને લંબ દિશામાં એકમ સ્થાનાંતર દીઠ, એકમ સ્થાનાંતર દીઠ એટલે છેદમાં એકમ સ્થાનાંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનના ફેરફાર ના મૂલ્ય જેટલું હોય છે. આ થિયરીને મિત્રો યાદ રાખજો. આ થિયરી ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં તો પૂછાય જ છે, પણ સાથે સાથે આના સ્ટેટમેન્ટ પણ મહત્વના છે અને આ સૂત્ર પણ મહત્વનું છે. આની જરૂર આપણને આગળ પડશે. ઓકે, તો બીજી મહત્વની થિયરી તરફ હવે આપણે મળીશું. મિત્રો આ થિયરી તમારા માટે બહુ જ મહત્વની છે. ત્રણ વિદ્યુત ભારના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જાનું, ત્રણ વિદ્યુત, અહીંયા મિત્રો ક્યાં વિદ્યુત ભાર દેખાતા જ નથી. યાદ રાખજો, મારી પાસે ત્રણ વિદ્યુત ભાર છે, Q1, Q2 અને Q3, અને આ ત્રણે ત્રણ વિદ્યુત ભાર ક્યાં છે? અનંત અંતરે છે. જુઓ અહીં Q1, Q2 અને Q3 વિદ્યુત ભારો થી બનતું તંત્ર છે અને જે અનંત જે વિદ્યુત ભારો અનંત અંતરે છે. ત્રણ વિદ્યુત ભાર અનંત અંતરે છે અને આ બધા વિદ્યુત ભાર, આ વિદ્યુત ભારોને અવગમ બિંદુ છે O થી R1, R2 અને R3 અંતરે આવેલા બિંદુઓ અનુક્રમે P1, P2, P3 પર લાવવો છે. ઓકે, તો અનંત અંતર Q1, Q2, Q3 વિદ્યુત ભારો છે અને Q1, Q2 અને Q3 વિદ્યુત ભારોને મારે ઉગમ બિંદુથી R1 અંતરે, R2 અંતરે અને R3 અંતરે રહેલા અનુક્રમે બિંદુ P1, P2 અને P3 પર લાવવું છે. અને થિયરીનું નામ જુઓ, આપણે આખા તંત્રની સ્થિતિ ઉર્જા શોધવાની છે. જ્યારે ત્રણ વિદ્યુત ભાર અહીંયા આવી જશે ત્યારે આપણે સ્થિતિ ઉર્જા શોધવી પડશે. હમણાં તો કોઈ વિદ્યુત ભાર નથી. ઓકે, તો ચાલો હમણાં મિત્રો હવે જરા છે ને હું ભૂતકાળમાં તમને લઈ જઈશ. સ્થિતિ ઉર્જા એટલે શું? આપણે એવું કહેતા હતા, અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુએ લાવવા માટે કરવા પડતા કાર્ય ને આપણે સ્થિતિ ઉર્જા કહેતા હતા. સમજો છો કરવું, પણ મિત્રો અહીંયા કોઈ વિદ્યુત ભાર જ નથી. આ તો બસ બિંદુઓ છે. વિદ્યુત ભાર હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર હોય.
અને વિદ્યુત ક્ષેત્ર હોય તો અનંત અંતરેથી કોઈ વિદ્યુત ભારને જો વિદ્યુત ક્ષેત્રમાં હું લાવું છું, અનંત અંતરેથી કોઈ વિદ્યુત ભારને હું વિદ્યુત ક્ષેત્રમાં લાવું છું તો મારે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કાર્ય કરવું પડે. અહીંયા તો મારી પાસે વિદ્યુત ભાર છે જ નહીં, તો જો હું અનંત અંતરેથી Q1 વિદ્યુત ભારને P1 પર લાવું તો મને કરવું પડતું કાર્ય કેટલું થશે? 0. કેમ? કેમ કે કાર્ય કોણ કરાવડાવે? વિદ્યુત ક્ષેત્ર. અહીંયા વિદ્યુત ભાર તો છે જ નહીં, વિદ્યુત ભાર નથી તો વિદ્યુત ક્ષેત્ર તો રહેવાનું જ નથી. સમજો છો? એટલે મિત્રો હું અહીંયા શું કહેવા માંગુ છું, હું અહીંયા કહું છું Q1 વિદ્યુત ભારને બિંદુ P પર લાવવા, કેમ કે Q1 તો અનંત અંતર છે, માટે કરવું પડતું કાર્ય ભાઈ કેટલું છે? W1 બરાબર 0. યાદ રાખજો, વિદ્યુત કોઈ છે જ નહીં અહીંયા, તો વિદ્યુત ભારને અહીંયા આવવું હોય તો કોઈ વિરોધ કરશે નહીં, એટલે વિદ્યુત ભાર સીધો અહીંયા આવી જશે. સમજણ પડે છે? એટલે સીધું કાર્ય તમારું શું થઈ જશે? 0. ઓકે. હવે આ વિદ્યુત ભાર Q1 આવી ગયો, અહીંયા કોઈ પ્રોબ્લેમ જ નહીં થયો, સીધું આવી ગયું. હવે Q1 ના કારણે P2 પર વિદ્યુત સ્થિતિમાન કેટલું મળે? વિદ્યુત ભાર આવી ગયો તો વિદ્યુત સ્થિતિમાન કેટલું મળે? તો વિદ્યુત સ્થિતિમાન મળે V1 બરાબર K Q1 ડિવાઇડેડ બાય શું માં જુઓ, Q1 ના કારણે P2 પર વિદ્યુત સ્થિતિમાન મળશે અને વિદ્યુત સ્થિતિમાન ડિસ્ટન્સ કેટલો છે? 1 થી 2 પર, તો આવશે R12. સમજો છો? એટલે આ પહેલી પોર્શન, જ્યારે પહેલો વિદ્યુત ભાર આવે ત્યારે કાર્ય તો 0, કઈ કાર્ય કરવું જ નહીં પડે, અને બિંદુ P2 પર વિદ્યુત સ્થિતિમાન કેટલું મળે? V1 બરાબર K Q1 ડિવાઇડેડ બાય R12. વિદ્યુત સ્થિતિમાન KQ ડિવાઇડેડ બાય R. ચાલો ડન. હવે આપણે મિત્રો શું કરવાનું છે? અનંત અંતરેથી P2 પર શું લાવવાનું છે? વિદ્યુત ભાર. તો જુઓ, હવે જુઓ, Q2 વિદ્યુત ભારને બિંદુ P2 પર લાવવા માટે કરવું પડતું કાર્ય W2. હવે બુદ્ધિ દોડાવો બાળકો. જ્યારે Q1 ને લાવતા હતા ને ત્યારે કોઈ વિદ્યુત ભાર હતું જ નહીં, પણ હવે જ્યારે હું Q2 ને લાવું છું, અહીંયા Q2 ને હું લાવું છું ત્યારે ઓલરેડી Q1 વિદ્યુત ભાર તો હાજર જ છે P1 પર, એટલે Q1 નું વિદ્યુત ક્ષેત્ર તો છે જ. Q1 નું વિદ્યુત ક્ષેત્ર હોવાને કારણે Q2 ને આપણે લાવો તો Q2 ને આવવા માટે કાર્ય કરવું પડશે મિત્રો. Q2 પર Q1 ના વિદ્યુત ક્ષેત્રના કારણે શું લાગશે? બળ. સમજો છો? એટલે અને મિત્રો કાર્યનું એક સૂત્ર છે, વિદ્યુત સ્થિતિમાન ઇન્ટુ વિદ્યુત ભાર. યાદ કરો, W ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ Q. કોને લાવવું છે તમારે? Q2 ને લાવવું છે. Q2 ને લાવો છો એની પહેલા વિદ્યુત સ્થિતિમાન કોનું હતું? V1 નું હતું, તો અહીંયા આવશે V1. તો કાર્ય કેટલું મળ્યું? કાર્ય મળ્યું W2 બરાબર V1 ની વેલ્યુ KQ1 બાય R12, અને Q2 તો છે આ તમારું કાર્ય થયું. એનો મતલબ પહેલા વિદ્યુત ભારને લાવવા માટે કોઈ કાર્ય નહીં કરવું પડ્યું, બીજા વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું કાર્ય KQ1 Q2 ડિવાઇડેડ બાય R12. ઓકે. હવે તંત્રમાં કેટલા વિદ્યુત ભાર છે? તો હવે તંત્રમાં 1 અને 2 Q2 આવી ગયું,
તો વિદ્યુત સ્થિતિમાન આપણને કેટલું Q3 P3 પર મળતું વિદ્યુત સ્થિતિમાન આપણને કેટલું મળશે? જુઓ અહીંયા આપણે શું લખશું? અહીંયા આપણે લખશું Q1 અને Q2 ના કારણે P3 પર વિદ્યુત સ્થિતિમાન કેટલું મળે? બરાબર છે. P3 પર મળતું શું? વિદ્યુત સ્થિતિમાન. તો V2 બરાબર, ચલો આના કારણે મળતું વિદ્યુત સ્થિતિમાન ત્યાં અને આના કારણે મળતું વિદ્યુત સ્થિતિમાન ત્યાં, તો બે વિદ્યુત સ્થિતિમાન મળે. એક વિદ્યુત સ્થિતિમાન મને મળશે KQ1 ડિવાઇડેડ બાય R13 અને બીજું મળશે KQ2 ડિવાઇડેડ બાય R23. આવું વિદ્યુત સ્થિતિમાન મળે. આની ઉપર વિદ્યુત સ્થિતિમાન કોનું કોનું મળે? અહીં V2 પર P3 પર વિદ્યુત સ્થિતિમાન કે તો P3 પર કોના કારણે વિદ્યુત સ્થિતિમાન છે? Q1 ના કારણે. Q1 ના કારણે વિદ્યુત ડિસ્ટન્સ જોઈ લો 13, તો KQ1 R13 અને P3 પર બીજું કોના કારણે વિદ્યુત સ્થિતિમાન છે? Q2 ના કારણે ડિસ્ટન્સ 23 એટલે KQ2 R23 એટલે આ થઈ ગયું V2. સમજો છો કે નહીં? જો હું તમને ફરીથી સમજાવું. જ્યારે અહીંયા કોઈ નતું ત્યારે કાર્ય 0, વિદ્યુત ભાર આવી ગયો તો અહીંયા Q1 આવી ગયો તો P2 પર વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો ખાલી એક જ વિદ્યુત ભાર હતું તો કેટલું મળે? KQ1 ડિવાઇડેડ બાય R12 પર પતી ગયું. હવે અહીંયા વિદ્યુત ભાર આવી ગયો તો કાર્ય કેટલું થયું? તો કાર્ય બરાબર વિદ્યુત સ્થિતિમાન ઇન્ટુ કોને લાવ્યા? Q2 વિદ્યુત ભાર. અને એનું વિદ્યુત સ્થિતિમાન ઓલરેડી લાવ્યાની પહેલા કેટલું હતું? V1, તો KQ1 ડિવાઇડેડ બાય R12 R2. ઓકે. હવે જ્યારે આ પણ આવી ગયું, આ પણ આવી ગયું, તો આની ઉપર મળતું વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો Q1 થી આનું KQ1 અંતર કેટલું? R13 અને KQ2 અંતર કેટલું? R23. સમજો છો? એનો મતલબ હવે માર્કેટમાં Q1 અને Q2 વિદ્યુત ભાર અનંત અંતરેથી આવી ગયું છે. હવે મિત્રો હું શું કહેવા માંગુ છું? Q3 વિદ્યુત ભાર, અહીંયા Q3 ને લાવવાનું છે ને, Q3 વિદ્યુત ભાર ને P3 બિંદુ પર લાવવા માટે કરવું પડતું કાર્ય, તો W3 કાર્ય બરાબર કોને લાવવું છે? Q3 ને. પણ Q3 ને લાવો એની પહેલા વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? V2. હવે જુઓ V2 કેટલું છે? V2 છે KQ1 R13 પ્લસ KQ2 R23 અને આ V2 ની વેલ્યુ અને Q3 કેટલું છે? આ. તો જો Q3 નો અંદર લઈ લો તો W3 બરાબર, તો અહીંયા મળશે W3 બરાબર Q3, તો KQ1 Q3 બાય R13 KQ2 Q3 બાય R23 આટલું કાર્ય થાય. હવે 3 જ બિંદુ છે એટલે સ્થિતિમાન શોધવાની જરૂર નથી. તો તંત્ર પર તમે કુલ કેટલું કાર્ય કર્યું? તો તંત્ર પર થયેલું કુલ કાર્ય W બરાબર W1 પ્લસ W2 પ્લસ W3 W. ચલો W1 કેટલું? 0. W2 કેટલું? K. આ W2 K
Q1 Q2 બાય R12 અને W3 કેટલું KQ1 Q3 બાય R13 KQ2 Q3 બાય R23 બધાનો આપણે શું કરીએ સરવાળો કરીએ તો પરિણામી શું મળે આપણને કાર્ય મળે તો કાર્ય આપણને મળશે KQ1 Q2 by R12 plus KQ1 Q3 by R13 plus KQ2 Q3 by R23 ઓકે અને આપણે ભણેલા મિત્રો કરેલું કાર્ય કોના જેટલું હોય છે તો કરેલું કાર્ય વિદ્યુત સ્થિતિ ઊર્જા જેટલું હોય છે કરેલું કાર્ય W બરાબર U તો U બરાબર બી એ જ મળશે KQ1 Q2 by R12 KQ1 Q3 by R13 અને KQ2 Q3 by R23 જે આપણે મિત્રો શું કરવાનું છે સાબિત કરવાનું છે યાદ રાખજો આવા બહુ દાખલા આવશે મિત્રો હવે આ થિયરી જ્યારે પૂછાય છે ને પરીક્ષામાં 3 વિદ્યુત ભારના તંત્રથી વિદ્યુત સ્થિતિમાન ઊર્જાનું સૂત્ર મેળવો તો આ થિયરી તમારે કમ્પલસરી લખવી પડે પણ મને આ જવાબ છે ને મિત્રો ડાયરેક્ટ બી મળી જાય જો ડાયરેક્ટ કેવી રીતે મળે હું તમને આ બધું થિયરી જ્યારે પૂછાય ત્યારે થિયરી કમ્પલસરી લખવી પડે પણ ડાયરેક્ટ તમને કેવી રીતે મળે જુઓ મારી પાસે કેટલા વિદ્યુત ભાર છે એક અહીંયા છે એક અહીંયા છે અને એક અહીંયા છે ક્લિયર આ બંને વચ્ચેનું અંતર કેટલું છે R13 આ બંને વચ્ચેનું અંતર કેટલું છે R12 અને આ બંને વચ્ચેનું અંતર કેટલું છે R23 છે ઓકે તો મને જો કેવી રીતે મળે U બરાબર પહેલા આ બંનેની લેવાનું કોઈને આ બંને તો કેટલું મળે કે Q1 Q2 ભાઈ બંને વચ્ચેનું અંતર કેટલું R12 હવે આ બંનેને લઈશ તો શું મળશે KQ1 Q3 by R13 હવે આ બંનેને લઈશ તો KQ2 Q3 by R23 હવે ઊંધું ન લઈ શકે એટલે જોઈ લો ડાયરેક્ટ સૂત્ર મળી કોઈ માથાકૂટ કરવાની જરૂર નથી સમજો ડાયરેક્ટ સૂત્ર માની લો કે તમારી પાસે ચોરસ છે માની લો તો શું કરશો માની લો કે તમારી પાસે આવું ચોરસ છે આ 1 છે 2 છે 3 છે 4 છે હે ને તો યાદ રાખજો U બરાબર ડાયરેક્ટ જવાબ આવે આ Q1 વિદ્યુત ભાર માન આ Q2 વિદ્યુત ભાર આ Q3 વિદ્યુત ભાર આ Q4 વિદ્યુત ભાર આવું છે ઓકે ચોરસ એટલે બધાનું અંતર માની લો L છે તો શું મળે આવું છે તો આવું મળે KQ1 પહેલા આ મળે Q2 R12 પ્લસ આનું KQ આ કેટલું મળે આ તો L સ્ક્વેર 2L સ્ક્વેર એટલે L √2 મળે તો આ બંને મળશે KQ1 Q3 બાય હમણાં ફિલહાલ લખો R13 પછી આનું ને આની સાથે એટલે KQ1 Q4 બાય R14 થઈ ગયું એકનું 2 સાથે એકનું 3 સાથે એકનું 4 સાથે હવે 2 નું 3 સાથે 2 નું 4 સાથે એટલે પ્લસ KQ2 Q3 બાય R23
પ્લસ 2 નું 4 સાથે AQ2Q4/R24, હવે 3 નું 4 સાથે પ્લસ AQ3Q4/R34. જોઈ લો, આ બધાનો સરવાળો કરો એટલે પરિણામી વિદ્યુત સ્થિતિ ઊર્જા તમને મળે. આ સિમ્પલ રીત છે મિત્રો. પણ પરીક્ષામાં જો બે વિદ્યુત ભાર માટે પૂછે તો ક્યાં સુધી કરવાનું? અહીંયા સુધી જ કરવાનું. 3 વિદ્યુત ભાર માટે પૂછે તો આ પૂરું કરવાનું. સમજો છો? અહીંયા 3 વિદ્યુત ભાર માટે 3 વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઊર્જા પરીક્ષામાં મિત્રો પૂછાય છે. સારી થિયરી છે. ઓકે, તો આનું ખાસ આપણે થોડું ધ્યાન રાખીશું. અહીંયા સુધી તમારે લાવવું પડે સ્થિતિ ઊર્જાનું સૂત્ર. ઓકે મિત્રો, હવે અહીંયા સુધી પહેલા તમે બધી થિયરી પાકી કરી છે. આગળ વાત આના પર જ આવશે. એટલે આ વસ્તુ આજે એટલા માટે અટકાવું છું કારણ કે જો તમને આ સૂત્ર પાક્કું આવડી જશે તો આગળની થિયરી પર આની ઇફેક્ટ આવશે. એટલે આને મજબૂતાઈથી તૈયાર કરજો તો આગળ તમને થિયરીઓ સરળ થઈ જશે. ઓકે મિત્રો, મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. તૈયારી કરતા રહો. ઓકે.